નમસ્કાર મિત્રો, ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવતી હતી કે એનએફએસએ રેશન કાર્ડ કેવી રીતે બનાવી શકાય, તો ચાલો જોઈ લઈએ તેનાથી શું લાભ મળે, તમામ વિગતો જાણીએ। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે। તો ફોર્મનો નમૂનો આ રીતે છે। રાષ્ટ્રીય અનસલામતી કાયદો 2013માં સમાવેશ કરવા અંગેનું અરજી ફોર્મ, પ્રતિ મામલતદાર શ્રી, ઝોનલ ઓફિસરી, તાલુકો ઝોન। તો અહીં અરજદારનું નામ, અરજદારનો રેશન કાર્ડ નંબર, હાલમાં તમારો રેશન કાર્ડનો પ્રકાર શું છે એ, વ્યાજબી દુકાનનું નામ, તમારો આધાર કાર્ડ નંબર અને જે રીતે આધાર કાર્ડની અંદર નામ છે એ રીતે તમારે લખી દેવાનું છે। ત્યારબાદ અહીં કુટુંબની તમામ વિગતો તમારે લખવાની છે અને મોબાઈલ નંબર પણ આપવાનો છે। ત્યારબાદ તમારી વાર્ષિક આવક અહીં લખવાની છે। જો કુટુંબમાં મહિલા સભ્ય 18 વર્ષથી વધુ ઉંમરની હશે તો એનએફએસએ મુજબ સૌથી વરિષ્ઠ મહિલા કુટુંબના મુખ્ય વડા બનશે। ત્યારબાદ જરૂરી પુરાવાની વિગત, રેશન કાર્ડ ફરજિયાત અપલોડ કરવું। ઓનલાઈન તમારા ગામની અંદર વીસી ઓપરેટર પાસે પણ તમે ફોર્મ ભરાવી શકો છો। ગેસ હોય તો ગેસની બુકનું, બેંક એકાઉન્ટની પાસબુકની પ્રથમ પાનાનું અપલોડ કરવાનું થાય છે। ત્યારબાદ અહીં વિગતો લખવાની થાય છે। અહીં આપ જોઈ શકો છો તમામ વિગતો, કયા વિસ્તારમાં રહો છો, ગ્રામ્ય કે શહેરી, બરાબર। આવક પ્રમાણપત્ર ઘટાયેલું હોય તો આવક, એની તમામ વાર્ષિક આવકની વિગતો। આધાર મુજબ સરનામું ન રાખવાના કિસ્સામાં ઘરનું આકારણી પત્ર, ભાડા કરાર, ટેક્સ બિલ, ઇન્ડેક્સ કોપી, લાઇટ બિલ પૈકી કોઈ પણ એક પુરાવો। ત્યારબાદ તમારો ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર પૈકી કોઈ એક ફરજિયાત પુરાવો। વિધવા, દિવ્યાંગ, ગંભીર બીમારી, ટ્રાન્સજેન્ડર, વૃદ્ધ, પેન્શન મેળવતા લાભાર્થીઓને પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવાનું રહેશે અને જાતિ પ્રમાણપત્ર એ મરજિયાત છે। ત્યારબાદ પત્રક 1 ભરવાનું થાય છે ગ્રામ્ય વિસ્તાર માટે અને પત્રક 2 છે એ શહેરી વિસ્તાર માટે ભરવાનું થાય છે। ત્યારબાદ અહીં તમારી સહી અને સ્વઘોષણા ફોર્મની અંદર એ તમારે કરી અને આપવાનું થાય છે। ત્યારબાદ કચેરી એ તમારું મંજૂર, ના મંજૂર હશે તો તેના કારણો એ તમને બતાવશે। તો આ રીતે તેનું કામગીરી થતી હોય છે। થેન્ક યુ, આભાર।